વાણીનો આ પ્રવાહ સારી રીતે બરાબર ચાલુ રહે તે માટે આપ કોઈ માર્ગદર્શન આપો. વાણીનો પ્રવાહ તો ચાલુ છે. એ જે છે એ જે કહેતા હતા એવું બરાબર સમજે, અંતરમાં એમના અપેક્ષાઓ સમજે તો એ ચાલુ રહે. બાકી તો બધા શાસ્ત્રો તો એમને છપાયા જ કરે છે અને ટેપો કેટલી છે, પણ એ કહેતા હતા એ આશય પોતે ગ્રહણ કરે તો બધું ચાલુ રહે. એમની અપેક્ષાઓ સમજવી જોઈએ. બરાબર એમને શું કેવું હતું એમણે બધું આગ્રહ છોડી, બધા સંપ્રદાયોનું બધું છોડીને યથાર્થ માર્ગને પ્રકાશ કર્યો. બરાબર એમના આશય સમજે તો માર્ગ ચાલુ રહે. બરાબર આશય સમજવું છે. આશય સમજાવવા માટે પ્રચાર કરવાની કાંઈ જરૂર છે કે નહીં? જેને પ્રચારનો વિકલ્પ આવે તે પ્રચાર કરે, જેને ન આવે તે ન કરે. વિકલ્પ તો આવવો જોઈએ. વિકલ્પ આવવો જ જોઈએ એવો સિદ્ધાંત નથી હોતો. કેટલાકને વિકલ્પ આવે પ્રચારનો તો કરે. એને કોઈ એમ નથી કહેતું તમે કેમ પ્રચાર કરો છો. જેને વિકલ્પ આવે તે પ્રચાર કરે. કોઈને એમ પણ થાય, દરેક એક જાતના જીવો નથી હોતા. કોઈને એમ થાય કે મારે મારા આત્માનું કરવું છે, તો કોઈ આત્માનું કરવા બેસી જાય, મારે બહારમાં પડવાનું શું કામ છે, એમ પણ કરે. અને કોઈને એમ થાય કે ગુરુદેવની વાણીનો પ્રચાર થાય તો એમ કરે. દરેકના પરિણામ એક જાતના, શુભ ભાવો એક જાતના આવતા નથી. ગુરુદેવનો સિદ્ધાંત પણ એમ જ હતો, એમ કે તારે બીજાનું શું કામ છે, તું તારું કરે, એમ જ કહેતા. અને કોઈને વિકલ્પ આવે તો એ જે કરતા હતા એ કરે છે. તો પણ ગુરુદેવ તો ઘણી જગ્યાએ જઈને આખા ભારતમાં પ્રચાર કર્યો. પ્રચાર કર્યો પણ એ ગુરુદેવ ને એવો પ્રભાવનાનો યોગ હતો એટલે કેમ બધા સમજે એવો એમને વિકલ્પ હતો. તો પણ એમ કહેતા કે હું બીજાને સમજાવવા ખાતર નથી કહેતો, હું તો મારી સ્વાધ્યાય, મારા આત્માને મારા જ્ઞાનની વિશેષતા થાય છે એટલે હું આ વ્યાખ્યાન કરું છું, એમ કહેતા. એકલું મારે પરના કારણે હું નથી કરતો, એમ કહેતા. પણ એમને એવો વિકલ્પ હતો, એવો વાણીનો યોગ હતો, પોતાને વિકલ્પ હતો એટલે પોતે એવા વ્યાખ્યાનો એમના કુદરતી સહજપણે આવતા. એનો વિકલ્પ હતો. લોકો કેમ સમજે એ બહાર નીકળ્યા તો બીજાને સમજાવવા ખાતર નહોતા નીકળ્યા. એ તો પોતે જાત્રાના નિમિત્તે નીકળ્યા હતા. એમાં બીજા વચ્ચે બધાને લાભ મળી ગયો અને એમને એવો વાણીનો યોગ અને એવો પ્રશસ્ત ભાવ કે બધા સમજે કેમ એવો એમને સમજે, બધા સમજો, સાચું સમજો એવો એમને વિકલ્પ હતો. એમનો આદર્શ ગ્રહણ કરીને ઘણા માણસો પલટ્યા, હજારો. ઘણા પલટા તો એ તો એવા જોરદાર એમનું નિમિત્ત, એમની વાણી, એમનું જ્ઞાન, એમની પરિણતિ બધું જુદું હતું એટલે બધાને પલટવાનું નિમિત્ત બન્યું. એમને કારણે પલટું અને ઉપાદાન એનું અને નિમિત્ત ગુરુદેવનું પ્રબળ હતું એટલે. પણ એવી રીતે કોઈ બીજું કરવા જાય તો એટલામાં એવી શક્તિ, ગુરુદેવ જેવી શક્તિ ક્યાંથી લાવે કોઈ? એ ક્યાંથી લાવે? એની પોતાની શક્તિ હોય એ પ્રમાણે એને વિકલ્પ આવે એ પ્રમાણે સમજાવે. બાકી સમજે ન સમજે ઓલા જીવની સ્વતંત્રતા છે. સમજે કે ન સમજે, પોતે પરાણે સમજાવવા જાય તો કોઈ સમજતું નથી. એની પાત્રતા હોય તો સમજે છે. પોતાને જેટલો વિકલ્પ આવે એની મર્યાદામાં સમજાવે. વધારે ન સમજે તો એનો કઈ ખેદ કે આકુરતા કરીને કોઈ કોઈનું કરી દેતું નથી. એને એમ નથી લાગતું કે આ જે પ્રવાહ ચાલી રહ્યો છે તે મોડો પડી જશે? મોડો પડે ન પડે એ તો બધું કોઈના કરવાથી વધારે ચાલશે, નહીં કરે તો ઓછો ચાલશે એવું નથી હોતું. જો પ્રવાહ ચાલવાનો હશે તો એવા જીવો એ પ્રભાવના કર્યા કરશે. અને જેમ આ પંચમકાળમાં જે થવા યોગ્ય હોય એમ થયા જ કરે છે.
કોઈ કરે તો થાય એવું તો કઈ હોતું નથી. કરનારા કેટલાય કરે છે એમ કે છે અમે ઉપદેશ આપી, કેટલા નથી પણ કરતા. કોઈને એમ વિચાર આવે કે ઉપદેશની શું જરૂર છે, એમે પણ ગુરુદેવે ઘણું આપેલું છે એનું વાંચન કરે, એના વિચારો કરે, એનો આશય સમજે તો પોતાની પાત્રતા પોતે પોતાનું થઈ શકે છે. બાકી તો જેને વિચાર હોય કે ગુરુદેવ જે સમજાવ્યું બધા સમજો, એવો વિકલ્પ આવે તે બધા તો કરે છે. જેને વિકલ્પ આવે એના ઉપર કઈ પ્રતિબંધ નથી, અને જેને નથી એને પરાણે કરવાનું કઈ પ્રયોજન નથી. આત્માનું મુખ્ય છે કે પરાણે તું એને સમજાવ કેમ નથી, તું કેમ વાંચતું નથી પરાણે, એવું કરવાનું પ્રયોજન નથી. અને જે વાંચે છે જેને વાંચે તેને એવો વિકલ્પ આવે, ભલે વાંચે બધાને સમજાવે તો સારી વાત છે.